સાબરકાંઠા અને અરવલ્લી આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચની પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. 24/5/2026ના રોજ સાબરકાંઠા અને અરવલ્લી આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચની સર્વોચ્ચ કારોબારી બેઠક મોહનપુર હોલ ખાતે યોજાઈ હતી. બેઠકમાં સમાજના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચના પ્રમુખ તરીકે ડોક્ટર કે.એન. બામણિયાની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે મહામંત્રી પદે કિશોરભાઈ ટી. મેણાતની વરણી કરવામાં આવી હતી. નવી ટીમની જાહેરાત બાદ સમગ્ર સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે વિવિધ હોદ્દાઓ પર નીચે મુજબ વરણી કરવામાં આવી હતી. શામળાજી ઉપપ્રમુખ એચ.ડી. નીનામા, શામળાજી પશ્ચિમ ઉપપ્રમુખ મણિલાલ એન. અસારી, મેઘરજ તાલુકા ઉપપ્રમુખ દિનેશભાઈ કે. બરંડા, ભિલોડા મંત્રી સૂર્યકાંતભાઈ નીનામા, વિજયનગર મંત્રી ઈશ્વરભાઈ આર. ગામેતી, મેઘરજ મંત્રી મોદાભાઈ રૂપાભાઈ અસોડા, ખજાનચી પી.જે. અસારી, પહાડપટ્ટા ઉપપ્રમુખ કાંતિભાઈ આર. ડામોર, ભિલોડા ઉપપ્રમુખ રમેશભાઈ એફ. ગામેતી, પાલપટ્ટા કેવી બોડાત, સરસવ આનંદભાઈ ટી. ડામોર, આંતરસુબા કાળીદાસ કાનજીભાઈ બારા, કારોબારી સભ્ય ડોક્ટર રાજન ભગોરા બી.કે. ખરાડી, મહિલા કારોબારી સભ્ય અનિલાબેન જે. કટારા, યુવા કારોબારી સુભાષભાઈ બી. તબિયાળ, તમામ હોદ્દેદારોની વરણી થતાં સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. કાર્યક્રમ દરમિયાન પૂર્વ પ્રમુખ સુરજીભાઈ જીવાજી નીનામા તથા પૂર્વ મહામંત્રી બી.કે. ખાણમાને શ્રીફળ અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર મંસૂરી, ભિલોડા. આજે આદિવાસી ડુંગરી ગરાસિયા સેવા સમાજની ટ્રસ્ટની જનરલ પંચની આજે કારોબારી સર્વાનુમતે નિમણૂક મારે પ્રમુખ તરીકે થયેલી છે. એની અંદર સમાજના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સામાજિક પ્રશ્નો સાથે સાથે શૈક્ષણિક અને હેલ્થના પ્રશ્નો અંગેની પણ આજે ચર્ચા થઈ અને મારા પ્રમુખ તરીકે વરણી થયા પછી આવનારા દિવસોમાં સમાજને સાથે રાખી અને પ્રશ્નો કઈ રીતે ઉકેલવા એના દિશામાં અમે આગળ ધપીશું. સાથોસાથ આ પંચ એવું પંચ અત્યાર સુધી છે કે બિન રાજકીય છે અને બિન રાજકીય તમામ રાજકીય પક્ષો સાથે રહીને અમે કામ કરીશું અને સમાજના પ્રશ્નો જે છે સરકાર કક્ષાએ ખાસ કરીને શિક્ષણના પ્રશ્નો છે, હેલ્થના પ્રશ્નો, સામાજિક પ્રશ્નો છે, અમારા સમાજમાં વ્યસનના અંગેના પ્રશ્નો છે, જે પ્રશ્નો છે એ સમાજ માટેના જલ્દી ઉકેલ લાવે અને સમાજના યુવાનોને આગળ ધપાવવા માટે અમે સૌ કોઈ સાથે રહીને અમારી કારોબારી, અમારી ટીમ સ્પિરિટથી અમે કામ કરીશું એવી અમે ઈચ્છા રાખીએ છીએ. સાથોસાથ ખાસ કરીને મહિલાઓના પ્રશ્નો અંગે જે પ્રશ્નો અત્યારે ઉદ્ભવે છે એ પ્રશ્નોને સારી રીતે નિરાકરણ લાવીએ એવા અમારા સહયોગીઓના પણ આજે ચર્ચા થઈ છે. એની સાથે કોઈ પણ મહિલાઓના જે છૂટાછેડાના ખાસ કરીને પ્રશ્નો સાથે સાથે વિકાસના પ્રશ્નો, રેવન્યુના પ્રશ્નો સાથે રાખીને અમે ટૂંક સમયમાં એક જનરલ મીટિંગ રાખીશું. જાહેરમાં મિટિંગમાં ચર્ચા કરીશું. થીમ સ્પિરિટથી આ આખી આગેવાનોને સમાજના તમામ આગેવાનો સાથે રાખીને અમે સમાજના પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્ન કરીશું.